હેલો ફ્રેન્ડ, હું છું આપનો હેલ્થ કોચ પદ। આજે આપણે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। આજનો દિવસ આપણને આપણા અધિકારો યાદ અપાવરાવે છે, પણ સાથે સાથે આપણી એક જવાબદારી પણ છે। કઈ જવાબદારી? તો કે એ જવાબદારી છે આપણે સ્વસ્થ રહેવાની જવાબદારી। જો દેશના નાગરિકો સ્વસ્થ હશે તો આપણો દેશ એક મજબૂત દેશ બનશે। આઝાદી મેળવવા માટે આપણા દેશના વીરોએ એમનું પોતાનું સર્વસ્વ આપી દીધું બલિદાનની અંદર, હે ને। તો આજે આપણી એક ફરજ એ છે કે આજના સમયની અંદર જે આપણે ખરાબ ખાવા પીવાની આપણી આદત છે, તો એ ખરાબ ખાવા પીવાની આદત, બહારના ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાવાની જે આદત છે, એ આદતમાંથી આપણે આજે આઝાદી મેળવવી જોઈએ। કારણ કે ખોટો ખોરાક ખાવાની જે આદત છે એ કોઈ દિવસ આપણા દેશના કોઈ નાગરિકને સ્વસ્થ નહીં બનાવે, અને જો આપણો દેશ સ્વસ્થ નહીં હોય તો આપણો દેશ એક મજબૂત દેશ નહીં બને। એ માટે આપણે શું કરવું જોઈએ કે પર્યાપ્ત માત્રામાં ભોજન લેવું જોઈશે, પર્યાપ્ત માત્રાની અંદર આપણે પાણી પીવું જોઈશે, અને આપણા બોડીને જે વસ્તુની જરૂર છે, પૂરતી ઊંઘની જરૂર છે તો પૂરતી ઊંઘ પણ આપણે આપવી જોઈશે। રોજ માટે થોડું ઘણું ચાલવું જોઈએ। આ બધા વસ્તુ છે, એ બધું વસ્તુનો થોડો ઘણો આપણા બોડીની અંદર આપણે બદલાવ કરીશું તો આપણે સ્વસ્થ બનશું, અને જે દેશની અંદર સ્વસ્થ લોકો, સ્વસ્થ નાગરિકો વસતા છે, એ દેશ પણ એક મજબૂત દેશ બને છે। તો ચાલો બધા લોકો સાથે મળીને આજે આપણે એક સંકલ્પ લઈએ કે આજે હું તો એ સ્વસ્થ બનીશ, પણ સાથે સાથે મારા પરિવારને પણ સ્વસ્થ બનાવીશ। જય હિન્દ।